जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चરની અંદર આપણે લંબવૃત્તીય શંકુના ઘનફળની વાત કરી હતી। આજે આપણે ગોળાના ઘનફળ વિશે વાત કરી, બરાબર। ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ વિશે ભણ્યા હતા। આજે ગોળાના ઘનફળ વિશે વાત કરી। તો ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? ઘનફળ થશે 4/3 પાઈ આર ક્યુબ, બરાબર। 4/3 પાઈ આર ક્યુબ આ ગોળાની વાત છે। પણ જો અર્ધગોળો હોય તો એનું ઘનફળ અડધું થઈ જશે। આ એક જ એવો પદાર્થ છે કે જેની અંદર આ વસ્તુ આવે, અર્ધગોળો। અર્ધવૃત્તીય શંકુ કે અર્ધવૃત્તીય નળાકાર કે એવું નથી આવતું। તો એ થાય 2/3 પાઈ આર ઘન, આનું અડધું થઈ ગયું, બરાબર। તો આ બે સૂત્ર તમારા માટે નવા છે। આજે એક્ઝામ્પલ ઉપર જઈએ તો પ્રશ્ન નંબર 1માં બે દાખલા છે। ત્રિજ્યા આપેલી છે, ગોળાનું ઘનફળ શોધવાનું છે। એમાં એક હું કરાવીશ, બરાબર। પ્રશ્ન નંબર 1 એનો પહેલો બીજો દાખલો કરાવું છું। પહેલો તમારી જાતે તમારે કરવાનો છે, જેની અંદર ત્રિજ્યા આર બરાબર 0.63 સેન્ટીમીટર આપેલી છે, બરાબર। 0.63 મીટર છે, સોરી। હવે આને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો ફેરવી શકો। દાખલા તરીકે આને કહેવાય 63 સેન્ટીમીટર। 100 વડે ગુણી નાખીએ આપણે, એમને એમ રહેવા દો તો પણ વાંધો નથી। ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન। તો આ 4/3 પાઈની કિંમત છે 22 સપ્તમાંશ, આર બરાબર 63 છે, તો 63 ગુણ્યા 63 ગુણ્યા 63, 9 ગુણ્યા 7 કરો તો 63 થાય, 3 તેરી 9। હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ આપણે। તો 22 ચોક 88 ગુણ્યા 3 ગુણ્યા 63 ગુણ્યા 63। આમાં છે ને ગુણાકારને એવું જ વધારે મોટું થશે। 88 ગુણ્યા 3 કરો એટલે 8 તેરી 24 અને 26, 63 ગુણ્યા 63 એટલે 63નો વર્ગ કરીએ એટલે 3નો વર્ગ 9, 6 તેરી 18 દૂ 36નો છગડો વધી પડી 3, 36 ને 3 39, 264 ગુણ્યા 3969। આ ગુણાકાર કરીને તમારે જવાબ મેળવવાનો છે અને મને કોમેન્ટમાં આ જવાબ તમારે મોકલવાનો રહેશે, બરાબર। પ્રશ્ન નંબર 2 એમાં એક નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો। સેમ વસ્તુ છે, એમાં વ્યાસ આપેલો છે, ત્રિજ્યા નથી આપેલી। એમાં પણ બે દાખલા છે, હું બીજો દાખલો ગણાવું છું। એમાં પ્રશ્ન નંબર 2 એનો બીજો દાખલો કે જેમાં વ્યાસ ડી બરાબર 0.21 સેન્ટીમીટર આ વ્યાસ આપેલો છે। આપણે એને ત્રિજ્યામાં ફેરવવું પડશે। તો પહેલાં હું એક કામ કરું, આને સેન્ટીમીટરમાં ફેરવી નાખું તો આપણા પોઈન્ટ નીકળી જાય। તો ડી બરાબર આ આવશે 21 સેન્ટીમીટર। ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2, આર બરાબર D/2, તો આ મને મળશે 21/2 સેન્ટીમીટર। આને છે ને પાછું ભાગાકાર કરવા જવું નહીં, કારણ કે આપણે પોઈન્ટમાં આવશે, ફરી પાછો ઉપયોગમાં લેવાનું જ છે આપણે। હવે આપણે ગોળાના ઘનફળની વાત કરીએ કે ભાઈ ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન, બરાબર। તો આપણા માટે આવશે 4/3 પાઈ એટલે 22 સપ્તમાંશ, આર બરાબર છે 21/2, 21/2, 21/2, 7 તેરી 21, આ 3 કેન્સલ, 2 દૂ 4, 11 દૂ 22, બરાબર। તો તમારી પાસે આવ્યું 11 ગુણ્યા 21 ગુણ્યા 21 કરો એટલે આ મળશે 441।
હવે આનો ગુણાકાર કરીએ એટલે પહેલું આવે 441 0 441 1 5 8 4, આ મને મળશે 4851 સેન્ટીમીટરનો ઘન. આ આપણે ગોળાનું કદ બરાબર મેળવી લીધું આપણે. ત્રીજો દાખલો. હવે ત્રીજો દાખલામાં એવું કીધું છે કે એક ધાતુના ગોળાનો વ્યાસ, ચાલો થર્ડ ક્વેશ્ચન, ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે. પછી તમને કીધું છે કે જો તેના દ્રવ્યની ઘનતા તમને આપેલી છે એ છે 8.9 ગ્રામ પ્રતિ ઘન સેમી. સેન્ટીમીટરનો ઘન આપેલો છે એટલે ઘન સેમી થયો. હવે આનો મતલબ શું થયો? આનો મતલબ થયો કે દ્રવ્યની ઘનતા એટલે શું કે એમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત છે. તો એક ઘન સેન્ટીમીટરે 8.9 ગ્રામ છે. આપણે કુલ કેટલું થશે એ શોધવાનું છે. એક ઘન સેમી એટલે એના ઘનફળની વાત આવી. એનો મતલબ કે પહેલું તો કામ આપણું ગોળાનું ઘનફળ શોધવાનું થશે. તો ગોળાના ઘનફળ માટે વ્યાસ આપેલો છે તો પહેલું કામ ત્રિજ્યા. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, આર બરાબર 4.2/2. તો આર બરાબર મને મળે 2.1, 21 દુ 42 સેન્ટીમીટર. હવે આપણે ગોળાના ઘનફળની વાત કરીએ બરાબર. તો ગોળાનું ઘનફળ આ નક્કર ગોળો છે, ધાતુનો ગોળો છે, અર્ધગોળો નથી. તો ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન. તો 4/3 પાઈ મારે લેવાનું છે 22/7 અને આર મારા માટે છે 21/10. આ 21/10, 21/10, 21/10. ચાલો 7 ગુણ્યા 3 21, 3 ગયા 22 ગુણ્યા 4 88 અને 21 ગુણ્યા 21 એટલે 441/3 મીંડા 1, 2 અને 3. હવે આપણે ગુણાકાર કરી લઈએ કે ભાઈ 441 ગુણ્યા 88 કરીએ તો આ આવશે 8, 8 ચોક 32, 32 ને 3 35, 3 5 2 8, આ આવશે 8 0 8 8 3. શું આવશે? 388/08 છેદમાં 000. પોઈન્ટ કાપી નાખી તો આ મને મળશે 38.808. તમે આને 38.8 પણ લખી શકો છો અને આમ નામ રાખો. આપણે ઘનફળનો ઉપયોગ કરવાનો છે તો આ આવ્યું આટલા ઘન સેન્ટીમીટરનો ઘન. આ આપણું શું આવી ગયું છે? ઘનફળ આવી ગયું બરાબર. હવે આપણે એમાં રહેલા ઘનતાની વાત કરવાની છે. ઘનતા માટે કેવું કીધું છે કે 1 સેન્ટીમીટરનો ઘન, 1 સેન્ટીમીટરનો ઘન બરાબર 8.9 ગ્રામ વજન થાય છે એનું. આપણી પાસે કેટલું છે? 38.808 સેન્ટીમીટરનો ઘન હોય તો વજન કેટલું? તો આ આપણી પાસે આવશે 38.808 ગુણ્યા 8.9. આ ગુણાકાર તમારે જાતે કરવાનો છે અને મને જવાબ આપવાનો છે કોમેન્ટમાં. ક્લિયર? રોલ નંબર સાથે લખજો એટલે મને ખબર પડે કોણે કોણે કોમેન્ટ કરી છે. પ્રશ્ન નંબર 4 આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમ જોવા જાવ તો એકદમ સહેલો છે. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો હોય, ચલો એક ચંદ્ર છે અને એક વાત કરવાની છે પૃથ્વી. ચંદ્રના વ્યાસને આપણે ડી મૂન એટલે એમ કહીએ, આનો વ્યાસ ડી ઈ અર્થ. તમને એવું કીધું છે કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી ચોથો ભાગ એટલે 1/4. તો ત્રિજ્યામાં એવું જ થશે કારણ કે બંનેની ત્રિજ્યા બેના અડધા કરો તો એ જ થાય. તો આ થશે 1/4 ત્રિજ્યા પૃથ્વીની બરાબર. હવે તમને એવું કીધું છે
કે તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. શું કીધું? પૃથ્વીનું ઘનફળ, ઘનફળને આપણે વી કહીએ, તો પૃથ્વીનું ઘનફળ એટલે વીઈ અને વીએમ, આ બેનો ગુણોત્તર. આનો 4/3 પાઈ આર ઈ ઘન છેદમાં 4/3 પાઈ આર એમ ઘન. આ 4/3 તો બે સરખા જ હોય, કેન્સલ થઈ ગયા. રેડિયસ ઓફ અર્થનો ઘન, હવે જો આર એમ બરાબર 1/r, તો 1/re નો ઘન. તો નીચેના ભાગમાં આવશે આર ઈ નો ઘન છેદમાં 1/4, તો 4 નો ઘન થાય 64 આર ઈ નો ઘન. આ છેદનો છેદ અંશમાં જાય એટલે આ 64 આર ઈ કેન્સલ થયા, છેદમાં કાંઈ ન વધ્યું એટલે 1. તો આ તમારો ગુણોત્તર આવ્યો વોલ્યુમ ઓફ અર્થ અને વોલ્યુમ ઓફ મૂન. લ્યો, આમ જોવા જાઓ તો ચંદ્રની એની વાત આવે એટલે થોડુંક આપણે ગભરાઈ જાય કે આ દાખલો કેટલો અઘરો હશે, પણ આવા દાખલા ખૂબ સહેલા હોય છે. પાંચમો દાખલો. પાંચમા દાખલામાં તમને એવું કીધું છે કે 10.5 મીટર સેન્ટીમીટર વ્યાસ. ચાલો દાદા, વ્યાસ તમને આપેલા છે 10.5 સેન્ટીમીટર. વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્ર છે. કેટલા લીટર દૂધ સમાય? જો લીટર શબ્દ છે એટલે પહેલું ઘનફળ શોધવાનું છે, પછી આપણે એને લીટરમાં પરાવર્તન કરશું. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, તો આર બરાબર મને મળશે 10.5 છેદમાં 2. આને હું અત્યારે એમને રહેવા દઉં, બરાબર. ચાલો આપણે ઘનફળ શોધવું છે, આ સેન્ટીમીટરમાં છે, તો ઘનફળ બરાબર 4 અર્ધગોળાકાર છે, સોરી 2/3 પાઈ આર ઘન. કેવો ગોળો છે? અર્ધગોળાકાર પાત્ર છે, જુઓ, બરાબર, એટલે 2/3. આ 2/3 પાઈ એટલે 22/7 આર ઘન. આને હું આમ લખી નાખું 105/20, 105/20, 105/20, બરાબર. છેદ ઉડાડી દઈ. 15 × 7 105, 3 × 5 15, 11 2 × 10 20. 5 દો 10 થાય, પણ હું ઉડાડતો નથી. 11 દુ 22, 10 દુ 20, આ રીતે કરું છું. હવે આ બધામાં ગુણાકારમાં શું આવ્યું? 11 × 5 × 105 ના છેદમાં 10 × 10 100 × 20. હવે આ બધાનો ગુણાકાર કરવો પડશે. 105 × 105 પહેલું તો 105 × 105, 105 અને 2 મીંડા, પછી આવશે 25 અને 5, એટલે આ મને મળશે 5 2 0 1 1, 11 0 25. એને ગુણ્યા 11 × 5 = 55. ચાલો આને ગુણ્યા કરશું આપણે 55, તો 0 25, 5 × 10 ને 2 12, 5 5, આ આવશે 55 125. તો આપણી પાસે આવ્યું 5 7 3 6 0 6, 60 63 75. આ 60 63 75 ભાગ્યા આ મીંડું આને આપી દઉં તો આવું કંઈક આવે 1000 × 2. હવે આપણે એને 2 વડે ભાગી નાખી, તો 30 દુ 60, 3 દુ 6, 2 × 2, 8 દુ 16, 7 દુ 14, 5 દુ 10, છેદમાં 1000. પોઈન્ટ કાપી નાખી તો વોલ્યુમ આપણું આવશે 1 2 ને 3 પોઈન્ટ કાપો તો 303.1875. હવે આટલું બધું લખવાની જરૂર નથી, ખાલી 1 8 લખો, પોઈન્ટ પછીના 2 આંકડા તો પણ ચાલે. હજી આપણે આ જે આવ્યું છે આપણા માટે સેન્ટીમીટર ઘન આવ્યું, આપણે એને લીટરમાં ફેરવવાનું છે, બરાબર. ચાલો ત્યારે 1000
સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર થાય, આવું આપણી પાસે કન્વર્ઝેશન છે. તો આપણી પાસે છે 303.18 અથવા 19, 303.19 કરી નાખો. ત્રીજો આંકડો 5 કરતાં વધારે છે ને એટલે આઠલાની જગ્યાએ 9 કરી નાખો. બરાબર કેટલા? તો 303.19 ગુણ્યા 1 છેદમાં 1000. તો આ આવશે 0.303.19 લીટર પાત્રમાં. ક્વેશ્ચન નંબર 7, છઠ્ઠો દાખલો આપણે કરવાનો નથી. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. બરાબર. 7મો દાખલો કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. તો એનું ઘનફળ શોધો. જો બેટા, આપણે ઘનફળ માટે જે ઘનફળ સૂત્ર છે એ 4/3 પાય r ઘન છે, એટલે r જોઈએ. r છે નહીં, પણ ક્ષેત્રફળ આપ્યું છે એના આધારે r મળી શકે. કઈ રીતે? બરાબર. તો ગોળો જ છે આપણી પાસે, અર્ધગોળાની કોઈ વાત નથી, એટલે ગોળાનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનો ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². યાદ છે ને બધાને? આ ક્ષેત્રફળ છે 154, 4 22 સપ્તમાંશ r² તો r² કરતા બનાવીએ તો અંશમાં હોય છેદમાં ને છેદમાં હોય અંશમાં, એટલે 154 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 22, 22 સત્તા 154. તો અહીંયા મારા માટે r² બરાબર શું આવ્યું? 49/4. હજી આ r² છે, આપણે r જોઈએ છે, તો વર્ગમૂળ કાઢો તો r બરાબર મને મળશે 7/2 સેન્ટીમીટર. આ ત્રિજ્યા આવી ગઈ. હવે આપણે ઘનફળની બાજુ જઈએ. બરાબર. ઘનફળ શોધવાનું છે તમારે. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r³. ઘનને ક્યુબ પણ કહેવાય. આ 4/3 22 સપ્તમાંશ ગુણ્યા r બરાબર 7/2 છે, 7/2, 7/2, 7/2. આ 1 7 કેન્સલ કર્યા, 4 સાથે 2 દુ 4 ગયા, 11 દુ 22 થયા. આપણી પાસે આવ્યું 11 ગુણ્યા 49/3. 11 ગુણ્યા 49 કરો એટલે આ તમને મળશે 490 અને 49 એટલે 9, 13, 5, 539/3. 3 વડે ભાગી નાખી. 3 એકા 3, 2 વૈધા, 7 તેરી 21, 2 વૈધા, 9 તેરી 27, 2 વૈધા, 6 તેરી 18, 6 તેરી 18. આ ગોળાનું ઘનફળ તમારી પાસે આવી ગયું. ક્લિયર? ક્વેશ્ચન નંબર 8 બાજુ જઈએ આપણે. 8મો દાખલો શું કહે છે તમને? 8મા દાખલામાં કીધું છે કે એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાક છે. બરાબર. આપણે ઘણી જગ્યાએ જોતા હોય કે છત જે હોય ને આમ વર્તુળાકાર કરી હોય, એની અંદર ચૂનો લગાડવાનો ખર્ચો 4989. આ અર્ધગોળાકાર ઘુમ્મટ ને કલર અથવા ચૂનો કરવાનો ખર્ચ 4989.60 રૂપિયા થાય છે. અને આ ભાવ છે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા આપેલા છે, એના લેખે આ ભાવ છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને ઘનફળ શોધો હવાનું. હવે આના આધારે તમે ક્ષેત્રફળ મેળવી શકો, કારણ કે ચૂનો ક્યાં લગાડવાનો હોય? સપાટી ઉપર. સપાટીની વાત આવે એટલે એ ક્ષેત્રફળ આપે છે. તો કે ભાઈ 1 મીટર સ્ક્વેર હોય તો 20 રૂપિયાનો ખર્ચ થયો છે. તો જો 4989.60 રૂપિયાનો ખર્ચ થયો હોય
તો કેટલા મીટર સ્ક્વેરનું કામ થયું હશે? તો આ તમને ક્ષેત્રફળ મળી ગયું કે ક્ષેત્રફળ બરાબર 4989.60 કયો કે 6 કયો, બે સરખું તે છેદમાં 20. આ નીચે આવે તો આ મને મળશે 4989.6 છેદમાં 20 ગુણ્યા 10. 2 વડે ભાગી નાખી તો 2 દુ 4, 4 દુ 8, 9 દુ 18, 4 દુ 8, 8 દુ 16 ના છેદમાં 100. 2 પોઈન્ટ કાપી નાખો તો આ ક્ષેત્રફળ મારા માટે આવ્યું 249.48 મીટર સ્ક્વેર. આ શું આવી ગયું? ક્ષેત્રફળ. હવે આપણને કીધું છે ઘનફળ શોધો, એમાં કેટલી હવા સમાશે, પણ એના માટે તમારે ત્રિજ્યા હોવી જરૂરી છે. આપણી પાસે ત્રિજ્યા છે નહીં, તો કઈ રીતે મળશે? તો આ ક્ષેત્રફળના સૂત્રથી જ મળે. ગોળાનું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². આ તમને આપેલું છે 249.48 એટલે 249.48 બરાબર 2π 22 r² ખબર નથી. ચાલો તો r² કરતા બનાવો તો આ મને કંઈક મળે 249.48 છેદમાં 100 મૂકી દઉં છું, બરાબર, ગુણ્યા 7 ઉપર જશે, ના છેદમાં 2 અને 22 બંને નીચે આવશે. 11 વડે જોઈ ભાગ ચાલે છે તો 11 દુ 22, 2 વીધા, 11 દુ 22 7 વીધા, 11 છક 66 8 વીધા અને 11 અઠા 88 ભાગ ચાલે છે. એટલે આ 2 વડે ભાગ ચલાવ્યું તો મને મળશે 11 દુ 22, 11 દુ 22, 11 છક 66 અને 11 અઠા 88. શું આવ્યું આપણી પાસે? 2268 ગુણ્યા 7 છેદમાં 100 ગુણ્યા 2, સોરી 2 દુ 4. હજી 4 વડે ભાગી શકાય. 4 પંચા 20, કેટલા વીધા? 2 વીધા, 6 ચોક 24, 2 વીધા, 7 ચોક 28 છેદમાં 100. હવે આ બધું એટલા માટે કરું છું કે અહીંયા r² છે, આપણે વર્ગમૂળ કાઢવાનું છે, તો એવી સંખ્યાથી કરીએ કે વર્ગમૂળ નીકળે. દાખલા તરીકે અહીંયા એક 7 છે તો હજી કદાચ 7 વડે ભાગી શકાય. તો 7 વડે ભાગો તો 8 સત્તુ 56, 8 એકા 8. એનો મતલબ આવો કંઈક થયો કે નહીં? જોવો તો 567ના 2 અવયવ પડ્યા, 81 અને 7. વર્ગમૂળ કાઢો તો 81નું વર્ગમૂળ 9, 2 વાર 7 છે એટલે 1 વાર વર્ગમૂળ 7, 100નું વર્ગમૂળ 10. તો ત્રિજ્યા આવી ગઈ 63/10 બરાબર 6.3 મીટર. આ તમારી ગોળાની અર્ધગોળાની ત્રિજ્યા આવી ગઈ. હજી ઘનફળ શોધવાનું બાકી છે. તો ગોળાનું ઘનફળ અર્ધગોળાનું બરાબર 2/3 πr ઘન, બરાબર. તો આ આપણે લઈએ 2/3, પાઈ તો કીધું છે 22/7, r છે 63/10 ગુણ્યા 63/10 ગુણ્યા 63/10. 9 ગુણ્યા 7 63, 3 તેરી 9. હવે 22 દુ 44 ગુણ્યા 3 કરો એટલે 132 ગુણ્યા 63નો વર્ગ એટલે 9, 6 3 18 દુ 36, 18 ને 3 21 ના છેદમાં 1 2 ને 3. હવે આ જાતે ગુણાકાર કરી 3 પોઈન્ટ કાપો એટલે તમને આન્સર મળી જશે, બરાબર. 9મો અને 10મો દાખલો આપણે કરવાનો નથી મિત્રો. હવે જુઓ, આ ગોળાના ઘનફળની ચર્ચા કરી હતી. હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય છે કે જે પરીક્ષાલક્ષી હોતો નથી. એનો મતલબ કે આ ચેપ્ટર આપણે પૂરું કર્યું. છતાં અમુક જે ઉદાહરણોના પ્રશ્નો છે એના ઉપર એક લેક્ચર હજી લઈશ, ત્યારબાદ આપણે આ ચેપ્ટરને સંપૂર્ણ કરશું. ક્લિયર? આવજો બેટા, સરસ રીતે તૈયારી કરજો અને વહેલી તકે આપણે ફરી પાછા મળીએ.